રાષ્ટ્ર સેવા શબ્દોમાં નહીં, જીવનના આચરણમાં દેખાવી જોઈએ. શ્રી કૌશિક મોદી, વહીવટદાર અને અધિક કલેક્ટર, અંબાજી માતા મંદિર, અંબાજી. શ્રી અંબાજી આર્ટ્સ કોલેજ, કુંભારી, અંબાજી દ્વારા એનએસએસ વિભાગ અંતર્ગત હળા તાલુકાના માકડી ગામ મુકામે આજથી ખાસ શિબિરનો પ્રારંભ કરવામાં આવ્યો, જેના ઉદ્ઘાટન કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના વહીવટદાર શ્રી કૌશિક મોદી સાહેબ ઉપસ્થિત રહ્યા. મુખ્ય અતિથિ તરીકે નવદીપ યુવક મંડળના પ્રમુખ શ્રી મંગુભાઈ પ્રજાપતિ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા. સાથે રિયનેશ મહેતા વિદ્યાલયના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ સાહેબ, શાળા પરિવાર, ગામના અગ્રણીશ્રીઓ તેમજ શ્રી અંબાજી આર્ટ્સ અને કોમર્સ કોલેજના અધ્યાપકશ્રીઓ, કર્મચારીશ્રીઓ અને એનએસએસના સ્વયંસેવકો અને શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 100 મહેમાનોનું વિદ્યાર્થીઓ દ્વારા કુમકુમ તિલક અને ઢોલ નગારા સાથે સ્વાગત કરવામાં આવ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમની શરૂઆત પ્રાર્થના દ્વારા કરવામાં આવી હતી. એનએસએસની સ્વયંસેવિકા ડાભી ચંદ્રિકા અને સોલંકી પૂજા દ્વારા પ્રાર્થના પ્રસ્તુત કરવામાં આવી. ત્યારબાદ રિયનેશ મહેતાની વિદ્યાર્થીનીઓ દ્વારા સુંદર સ્વાગત ગીત પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એનએસસીની સ્વયંસેવિકા અરુણા, આશા, જ્યોત્સના, પૂજા, ચંદ્રિકા દ્વારા સ્વાગત નૃત્ય રજૂ કરવામાં આવેલ. આગવી વેશભૂષામાં રિયનેશ મહેતાની વિદ્યાર્થીનીઓ દ્વારા પ્રકૃતિ પર્યાવરણ ગીત રજૂ કરવામાં આવ્યું. શ્રી અંબાજી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલ ડોક્ટર S.N. પટેલ સાહેબ દ્વારા મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને એનએસએસ ખાસ શિબિર અનવ્યે ખૂબ જ હૃદયસ્પર્શી વ્યાખ્યાન આપ્યું હતું. ત્યારબાદ તમામ મહેમાનોનું પુષ્પ, પુસ્તક અને શાલ દ્વારા સન્માન કરવામાં આવ્યું. રિયનેશ મહેતા વિદ્યાલયના આચાર્ય શ્રી ડોક્ટર રાકેશભાઈ પ્રજાપતિ સાહેબે સંસ્થાનો પ્રગતિશીલ, પ્રવૃત્તિમય અને વિદ્યાર્થીઓના ઘડતરમાં નાવીન્યપૂર્ણ દ્રષ્ટિકોણનો પરિચય આપ્યો. ત્યારબાદ એનએસએસ પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રવીણ પી ચૌહાણે 7 દિવસની ખાસ શિબિરમાં કરવામાં આવનાર પ્રવૃત્તિ કાર્યક્રમો અંગે સૌને માહિતગાર કરેલ હતા. કાર્યક્રમના મુખ્ય મહેમાન એવા શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટના અંબાજીના વહીવટદાર શ્રી કૌશિક મોદી સાહેબે વિદ્યાર્થીઓને પોતાના વ્યાખ્યાન દ્વારા તરબોળ કર્યા. મોદી સાહેબે જણાવ્યું કે આપણે સૌ પ્રથમ ભારતના નાગરિક છે અને દરેકના જીવનમાં સમાજ સેવા, રાષ્ટ્રપ્રેમ, સ્વજાગૃતિ, સમરસતા, સંયોજન અને જીવન ઉપયોગી ઘણી બધી મહત્વપૂર્ણ જાણકારી આપી. કાર્યક્રમમાં શાળા દ્વારા એનએસએસના તમામ સ્વયંસેવકોને પુસ્તક અને ફૂલસ્કેપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા. કાર્યક્રમના અંતે અંબાજી કોલેજના ડોક્ટર કિશોરસિંહ પરમાર સાહેબ દ્વારા આભાર વિધિ કરવામાં આવી. સમગ્ર કાર્યક્રમનું આયોજન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર ડોક્ટર પ્રવીણ પી ચૌહાણ દ્વારા કરવામાં આવ્યું. ઉદ્ઘાટન કાર્યક્રમનું સમગ્ર સંચાલન સવિતાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું. ત્યારબાદ સૌ સાથે મળી ભોજન લીધેલ. આજનો દિવસ કાર્યક્રમ તમામ સ્વયંસેવકો માટે, વિદ્યાર્થી માટે સંભાળનું બની રહ્યું હતું. રિપોર્ટર રાકેશ પ્રજાપતિ, બોધિક ભારત, પાલનપુર.